પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે। પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર ₹3નો વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલ પ્રતિ લીટર ભાવ ₹94.85 વધીને ₹97.43 થયો છે, તો ડીઝલ પ્રતિ લીટર ભાવ ₹90.11થી વધીને ₹93.20 થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, આજથી પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, ₹3 વધારો કરવામાં આવ્યો છે, લોકોનું શું કહેવું છે? જી જરૂરથી જણાવી દઉં, સતત મોંઘવારીનો માર લોકો પર વધી રહ્યો છે। સામાન્ય જે લોકો છે તે સતત મુશ્કેલીનો સામનો કરવા પડ્યા છે। થોડા સમય પહેલાં ગેસના બાટલાનો ભાવ વધ્યો હતો, હવે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, તેથી લોકો મુશ્કેલીમાં મુકાય છે। જીવન જરૂરિયાત વસ્તુઓ છે તેના ભાવ સતત વધવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લોકો જે પેટ્રોલ પુરાવા આવે છે તેમની સાથે જ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। શું નામ આપનું? અતુલ કોઠારી। ભાઈ, પેટ્રોલ ડીઝલમાં ફરી ભાવ વધારો, શું કહેશો? પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો આવ્યો છે એ અત્યારના પબ્લિકની કમર તોડી નાખશે, કારણ કે અત્યારના જે ₹3નો સામાન્ય વધારો ગણે છે, પણ એને તમે લાંબી દ્રષ્ટિએ જુઓ તો તમામ વસ્તુમાં આજે એનો ભાવ વધારો થઈ શકે છે। એટલે આજે મધ્યમ વર્ગની પબ્લિક કે ગરીબ વર્ગની પબ્લિક માટે અસહ્ય વધારો ગણી શકાય। આ ભાવ વધારાથી મધ્યમ વર્ગને જે નુકસાન થતું હોય એને લઈને શું કહેશો? આ વધારાથી મધ્યમ વર્ગ અત્યારના એમનેમ પણ મોંઘવારીમાં પીસાતો હતો, એમાં આ કમરતોડ વધારો જ એના માટે કહેવાય કે જે અમુક મધ્યમ વર્ગ છે એ તો ફરસાણ ખાઈને હલાવી લેતો હતો, પણ અત્યારના ફરસાણના ભાવમાં એટલો ઉછાળો આવશે કે લોકોને અત્યારના ખાવું હરામ થઈ જશે। આ ₹3નો વધારો કહે છે, ચૂંટણીઓ પહેલાં કહેતા હતા ભાવ વધારો નહીં કરવામાં, ચૂંટણીઓ પૂરી થઈ પછી ભાવ વધારો લઈને શું કહેશો? આજે આપણે સમજી જ છીએ કે સરકાર ચૂંટણી જીતવા માટે કોઈ પણ પ્રલોભન આપે કે ભાઈ ભાવ વધારો નહીં આવે, નહીં આમ થાય, પણ આપણે પબ્લિક એક સમજતી હતી કે આ બધું એક રાજકીય સ્ટન્ટ જ છે। જેવી ચૂંટણી પતશે એટલે બીજી ચૂંટણીના રૂપિયા ભેગા કરવા સારું સરકાર પોતાની તરફથી ભાવ વધારા નાખવાની જ છે પબ્લિક ઉપર, અને જેટલું પબ્લિકને પીસી શકાય એટલું પીસી અને સરકારી તિજોરી ભરાય છે અત્યારે। તો લોકો જે કહી રહ્યા છે કે જે રીતના પેટ્રોલના ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। તે લોકો રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।